સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. પણ બધા ભેગા થયા છે, નવરા નથી, કરોડ કરોડ કામ કરીએ છીએ. આ વાત ફીટ બેસાડી દેવાની છે. આ તો ભૂલ્યા ને એ સત્સંગ ગૌણ થાય. આ હંમેશા યાદ રાખવાનું. તમે 10 કામ હોય, પ્રાયોરિટી કોને આપો છો? 10માંથી જેમાં વધારે આર્થિક લાભ થાય 10 કામમાં, પછી બીજા કામ ક્રમમાં કરીએ. એટલે આ સત્સંગને પ્રાયોરિટી આપો. અનંત જન્મથી ભટકીએ છીએ આપણે. રાજા મહારાજા બધું થઈ ચૂક્યા છે, બાકી નથી રાખ્યું. ઇન્દ્ર થઈ ચૂક્યા છે, બ્રહ્મા થઈ ચૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે અહીં જેટલા અહીંયા આવ્યા છે તો ખરા, 12ની જુદી બધા જેટલા શિબિરમાં બેઠા છે ને, ઇન્દ્ર બ્રહ્મા થઈ ચૂક્યા છે. તો પછી ક્રિકેટર ને એક્ટર ને ટ્રેક્ટરની તો ક્યાં વાત છે? એ તો હજાર વખત થઈ ચૂક્યા છે. પણ તો હજુ એની જ ઈચ્છા રહે છે આ જન્મમાં. અને મુખ્ય વાત શું છે કે આવા ભગવાન સ્થાન મળ્યા પછી પણ હજુ આપણે આ લોકનું કૂટીએ છીએ. કરવું પડે, ના નથી. વેપાર ધંધો નોકરી અભ્યાસ બધું કરવું પડે. કુટુંબ છે, શરીર છે, પણ એનું પ્રધાનપણું થઈ જાય છે. અને આ ગૌણ થઈ જાય છે ને, એ ખોટ છે. ભગવાન કોઈને મળ્યા નથી. અને કેવા ભગવાન? ક્યાં હાથી ને ક્યાં કીડી. હાથી ને કીડી મેળાપ થાય. શેખંડ કરવું હોય તો ઓલા હાથી શ્વાસ કાઢે, કીડી કાશી જઈને પડે. અને જે કીડીને ઓલા હાથીના ચામડામાં તળ હોય ને, મોટી મોટી ખાઈ લાગે. હવે એ કીડીના હાથીને કઈ રીતે શેખંડ? કા કીડી હાથી થાય, કા હાથી કીડી થાય તો મેળ પડે. તો ભગવાન કીડી થયા છે આપણા માટે થઈને. અને છતાં આપણે લક્ષ્ય અહીં ના હોય ને બીજે રહે તો કેવું થાય? તો જા તમે આ શિબિર 2 દિવસની ભરશો ને, કોઈ બીજા વિચાર કરતા નહીં. જે થવાનું થાય. અનંત જન્મ થઈ ગયા, થવાનું થઈ ગયું બધું. હવે શું થવાનું છે? હું થઈને શું થશે? બોલો. હા તો શું કહે છે, ડિપ્રેશન, ઇકોનોમી કેટલી ડાઉન થઈ. રિસેશન. બોલો. બધા ભૂખા કાઢે. હવે આનાથી વધારે શું ખરાબ થવાનું છે? બધાને ઠેકાણે પડી દે. ભલાને 10 15 મોટલ વાળાને ઠેકાણે પડી દે. હવે આમાં કંઈ બહુ આપણે હર્ષોક કરે. સત્સંગમાં ગૌણતા હોય ને એનો હર્ષોક થવું જોઈએ. અને ભગવાને એ જ વાત કરી મધ્યના 46માં. એ કોઈ હરિભક્તને બહુ લાભ થાય ને, એને કહીને અમને હર્ષ ના થાય. અને કોઈને લાખની ખોટ થાય, અમને દુઃખ ના થાય. જ્યારે સત્સંગમાંથી પાછો પડે ને ત્યારે અમને ખરખરો થાય છે કે 5 વર્ષ જીવવું અને અનંત જન્મનું કામ આ 5 વર્ષમાં કરવાનું છે. અને થોડાક માટે કાંઠે આવીને વાળ ડૂબી જાય છે. એટલે આપણે શિબિરા થઈ છે 2 દિવસ.
બરાબર મન દઈને હૃદયમાં ઉતારી લેવાનું. ખરું તો આ જ કામમાં આવે છે, કંઈ કામમાં નહીં આવે. આ ધીરુભાઈ અંબાણી કેટલું મૂકી ગયા? 2,46,000 કરોડ લખવો જોઈએ એકાઉન્ટ વાળા, લખતા ના આવડે. 2,46,000 કરોડ. 5 કરોડ, 10 કરોડ, 50 કરોડ, 100 કરોડ, 500 કરોડ, 1000 કરોડ, એમ 2,46,000 કરોડ. આ તો ઠીક છે, લઈ કેટલું ગયા? તો આપણે શું લઈ જવાના હતા? હા, માટે દુઃખી થાવ છો. 8મી પેઢી શું કરશે? અત્યારે તો પેઢીઓ